અને હવે ફરી સમાચારો પર કરી નજર તો બનાસકાંઠાના ડીસામાં જે ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ અને આગનો મામલો સામે આવ્યો છે ત્યારે સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ 5 સભ્યોની એસઆઈટી બનાવી છે। તપાસ અધિકારીની જવાબદારી ડીવાયએસપી સીએલ સોલંકી પર સોંપાઈ છે। હવે આ મામલાની તપાસ એસઆઈટી કરશે। તો એસઆઈટીના અન્ય સભ્યની પણ નિમણૂક કરવામાં આવી છે, જ્યાં અલગ અલગ પોલીસની એક ટીમ રચવામાં આવશે અને તપાસ અધિકારી જવાબદારી ડીવાયએસપી સીએલ સોલંકી પર આપવામાં આવી છે। હવે આ મામલે ખૂબ જ ગંભીરતાથી તપાસ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડીસામાં જે ફટાકડાના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે તે મામલે અત્યાર સુધી મૃત્યુઆંક 21 સુધી પહોંચી ચૂક્યો છે અને આ મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે હવે આ મામલાને લઈને રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ 5 સભ્યોની એસઆઈટી બનાવી છે। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા સચિન પાટીલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। સચિન, હવે આ મામલે એસઆઈટીને તપાસ સોંપવામાં આવી છે અને 5 સભ્યોની નિમણૂક પણ કરવામાં આવી છે। જાણવા માંગીશું હાલ ક્યાં પહોંચી છે આ કાર્યવાહી અને કેવી રીતે તપાસ હાથ ધરવામાં આવશે? ઝરણા, સૌથી પહેલા તો હવે પ્રાયોરિટી જે ફાયર બ્રિગેડ ટીમની, પોલીસ ટીમની જે અહીંયા પહોંચ્યા હતા એમની એ હતી કે જેટલા પણ લોકો છે એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે। આપણે જોઈ લીધો આંક કે 21 સુધી આંક પહોંચ્યો છે અને આ બેદરકારીની મોત છે અને જે પ્રકારની બેદરકારી અહીંયા ફેક્ટરી માલિકે દાખવી છે, હવે એ બેદરકારી જે છે એ હવે સિસ્ટમમાં ન હોય એ સૌથી મોટો સવાલ છે। એ સિસ્ટમમાં બેદરકારી ન હોવી જોઈએ, કારણ કે એક ટીઆરપી મોલની ઘટના હોય કે પછી તક્ષશિલાની ઘટના હોય, આપણે જોઈ છે જે સુરતમાં, એ સિવાય શ્રેય હોસ્પિટલ હોય, એક ખૂબ જરૂરી બાબત છે કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રોપરલી કામ કરે અને એ સિસ્ટમ ટ્રાન્સપરન્સી સાથે આ પ્રકારની માનસિક વૃત્તિ ધરાવતા લોકો ઉપર અંકુશ લગાવે એની જરૂર છે। એસઆઈટીની જે ટીમ છે એ ટીમ હવે સમગ્ર મામલાની તપાસ કરશે, જેમાં જે આરોપીઓ છે આરોપીઓને પહેલા તો એરેસ્ટ કરવા, સાથે જ સાથે અહીંયા બ્લાસ્ટ થયો એ પાછળનું કારણ શું હતું એ તપાસવું, અહીંયા કયા પ્રકારની ગેરરીતિ કે ગેરકાયદેસર કૃત્ય થયું છે જેના કારણે અહીંયા રહેનારા જે લોકો, મજૂરો, જેમાંથી 18 થી 20 જેટલા જે મજૂરો છે મધ્યપ્રદેશથી અહીંયા આવ્યા ને એમને જીવ ગુમાવવાનો વારો આવ્યો, કેટલાકને ઈજા થઈ। તો આ જે બેદરકારી છે એ બેદરકારી પાછળનું કારણ શું છે? કારણ કે જે પ્રકારનો બ્લાસ્ટ છે ને ઝરણા, એ બ્લાસ્ટ જોઈને એટલું તો સમજમાં આવે છે કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર આખું જમીનદોઝ થઈ ગયું અને સાથે જ સાથે જે પ્રકારે સામે તરફની જે ઓફિસ તમે જોશો તો એ ઓફિસમાં પણ જે પણ વસ્તુ હતી એ પણ તૂટીને વેર વિખેર થઈ ગઈ છે। એટલે બ્લાસ્ટ અને સાથે જે એનું શટર લગાવવામાં આવેલું છે, શટર સુદ્ધા તૂટી ગયું છે। ઝરના, બીજા દ્રશ્યો હું તમને બતાવીશ કે અહીંયા જે પેકિંગ છે એ ખરેખર આંખ ધ્યાન આકર્ષિત કરે એવું છે। આપ જોશો અહીંયા તો આ સ્પેશિયલ બીડી, ટેલિફોન બીડીમાં આ પેકિંગ જે છે પેકિંગ અહીંયા કરવામાં આવેલું છે, પરંતુ આ બીડી નથી, અહીંયા આ ફટાકડા છે। તો શું આ આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ હતો તંત્રના, એડમિનિસ્ટ્રેશનના, અને કોઈ પણ પ્રકારે જે છે એ ખોટી રીતે અહીંયા કોઈ કૃત્ય થઈ રહ્યું હતું? ત્યારે એ બાબત છે એ અહીંયા તપાસની જરૂર છે। આખી ઘટનામાં તમે જોશો પણ તો અહીંયા આ જે બોક્સિસ છે એ બોક્સિસ પણ ધ્યાન આકર્ષિત કરે એવા છે, કારણ કે અહીંયા મરાઠીમાં અહીંયા લખેલું છે પશુ આહાર, પશુ ખાદ્ય સામગ્રી, અને આ જે આખું પેકિંગ છે પેકિંગ અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા કરવામાં આવેલું છે, પરંતુ અહીંયા છે શું? સૂતળી બોમ્બ। એટલે આ ઘણા બધા સવાલો છે, સવાલોના જવાબ મળવાના બાકી છે। હવે આ જે અહીંયા આપ જોઈ રહ્યા છો એ ભારતીય જન ઉર્વરક પરિયોજના, હવે આ તો જે પણ વસ્તુ અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે આ તો સરકારી ચીજ વસ્તુઓ માટેનું છે। હવે શું આ આંખમાં ધૂળ નાખીને આને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક જિલ્લાથી બીજા જિલ્લામાં મોકલવાનો પ્રયાસ હતો? તો આ બાબતનો જે જવાબ છે એ જવાબ એડમિનિસ્ટ્રેશન અને જે પોલીસ વિભાગ છે કે ફાયર વિભાગ છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે કે જીપીસીબી છે કે કોઈ પણ XYZ જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એની આ જવાબદારી છે કે આ મામલાની પણ તપાસ થવી જોઈએ કે શું આ સરકારી તંત્રને ગેરમાર્ગે દોરીને આ પ્રકારનું અહીંયા કોઈ કૃત્ય થતું હતું કે કેમ? જે પ્રકારનું સ્ટ્રક્ચર કોલેપ્સ થયું છે એ સ્ટ્રક્ચર કોલેપ્સ થયા પછીની જે સ્થિતિ છે, સ્થિતિ એવી છે કે અહીંયા કશું જ બચ્યું નથી।
જે લોકો અહીંયા હશે પણ એ કેટલાય ફૂટ સુધી જે દિવાલો છે એ કેટલાય ફૂટ સુધી ઉડીને હવામાં ફંગોળાઈ અને ત્યારબાદ જમીન પર પટકાઈ છે, ત્યારે એ બ્લાસ્ટ કેટલો પ્રચંડ હશે એની પણ કલ્પના આપણે આસાનીથી કરી શકીએ છીએ. હવે જે તપાસ છે એ તપાસ તો જરૂરી છે જ, જે પાસાઓ છે એ જરૂરી છે જ, પરંતુ હવે એક ચોક્કસ મેકેનિઝમની જરૂર છે કે આ મેકેનિઝમ બને અને આ પ્રકારના જે તત્વો છે, જે તત્વો બેદરકારી ગેરકાયદેસર કૃત્ય કરીને આવા લોકોના જીવને જોખમમાં મૂકે છે, એ હવે પોતાના મનસૂબાઓ પાર પાડી શકે નહીં. ઝરણા, એસઆઈટીની પણ રચના કરી દેવામાં આવી છે, પરંતુ જ્યારે અમારા સંવાદદાતા ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે પણ અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. અહીં જે સામાનમાં પેકિંગ કરવામાં આવ્યું છે તેમાંથી કેટલીક થેલીઓ જે છે તે ગવર્મેન્ટની થેલીઓ છે. બીજી તરફ અલગ અલગ બોક્સ જેમાં અલગ અલગ કંપનીઝના નામ હતા તેની અંદર આ ફટાકડા ભરવામાં આવ્યા હતા. એટલે ખરેખર લોકોને ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું હતું કે શું, તે પણ એક સવાલ છે. હાલ આ મામલે એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે, ત્યારે વધુ ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવશે.